કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2025-26માં અહીં આપના બાળકની કઈ જન્મ તારીખ હશે તો આપને આપના બાળકનું એડમિશન કેન્દ્રીય વિદ્યાલયમાં આ વર્ષે કરી શકશો તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, અહીં કેન્દ્રીય વિદ્યાલય એડમિશન 2025-26ની બર્થ ડેટ કટ ઓફ જોઈએ તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે હું અહીં 1 થી 10 ધોરણ માટેની તમામની બર્થ ડેટ આપને આપી રહ્યો છું। ધોરણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે મિનિમમ 6 થી 8 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। 6 થી 8 વર્ષ। અને બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2017 થી લઈ 1/4/2019ની વચ્ચે આપના બાળકની બર્થ ડેટ હશે તો આપ આ વર્ષે આપના બાળકનું કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનનું ફોર્મ ભરી શકશો। સેકન્ડ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો 6 થી 9, અહીં બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2016 થી લઈ 1/4/2018ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ। થર્ડ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો મિત્રો અહીં 7 થી 9ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। અને બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2016 થી લઈ 1/4/2018 સુધી આપના બાળકની બર્થ ડેટ હોવી જોઈએ થર્ડ સ્ટાન્ડર્ડ માટે। ફોર્થ સ્ટાન્ડર્ડ માટે વાત કરીએ તો 8 થી 10 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ ફોર્થ સ્ટાન્ડર્ડ માટે। બર્થ ડેટની વાત કરીએ તો 1/4/2015 થી લઈ 1/4/2017, 1/4/2015 થી લઈ 1/4/2017ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ ફોર્થ સ્ટાન્ડર્ડ માટે। ફિફ્થ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અહીં 9 થી 11ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। બર્થ ડેટની વાત કરીએ તો અહીં 1/4/2014 થી લઈ 1/4/2016ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ। સિક્સ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અહીં 10 થી 12ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। બર્થ ડેટ જોઈએ તો 1/4/2013 થી 1/4/2015ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ। ક્લાસ 7th કેટેગરીની વાત કરીએ તો અહીં 11 થી 13ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। અને બર્થ ડેટ જોઈએ તો 1/4/2012 થી લઈ 1/4/2012 થી લઈ 1/4/2014ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ। ક્લાસ 8ની વાત કરીએ તો 12 થી 14ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। અને 1/4/2011 થી લઈ 1/4/2013ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। ક્લાસ 9th કેટેગરીની વાત કરીએ તો અહીં 13 થી લઈ 15 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। બર્થ ડેટ જોઈએ તો 1/4/2010 થી લઈ 1/4/2012ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ। 10th ક્લાસની વાત કરીએ તો 14 થી 16ની વચ્ચે ઉંમર હોવી જોઈએ। બર્થ ડેટ જોઈએ તો 1/4/2009 થી લઈ 1/4/2011ની વચ્ચે બર્થ ડેટ હોવી જોઈએ। આ પ્રમાણે જો આપના બાળકની અહીં બર્થ ડેટ હશે અને આપ જે ક્લાસમાં એડમિશન લેવા માંગો છો તેમની અહીં આપે વિડીયોમાં બર્થ ડેટ જોઈ લેવાની રહેશે। જો બર્થ ડેટ લાગુ પડતી હોય તો આપ આ વર્ષે કેન્દ્રીય વિદ્યાલયમાં આપના બાળકનું એડમિશન ફોર્મ ભરી શકશો। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમ્યો હશે। આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।